10.1 બહુ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે ભાઈ. નાના સિવાયનો પ્રમેય આવશે 10.2. એ પણ બહુ મહત્વનું છે. આમાં બે પ્રમેય છે. પ્રમેય ગણ્યા પછી સ્વાધ્યાય આવશે, બરોબર? એટલે આપણે સ્વાધ્યાય પછી કરશું. પેલા પ્રમેય જોઈ લઈએ. પેલો પ્રમેય છે, હવે અહીંયા એવું કીધું કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. સમજો કે પહેલા તો આપણે એક વર્તુળ દોરીએ. આ વર્તુળનું કેન્દ્ર છે. ચાલો પછી શું કીધું? હવે આ કેન્દ્રને નામ આપી દઈએ O. ત્યાર પછી બહારનું બિંદુ કીધું છે, એને નામ આપીએ આપણે P. બહારનું એક બિંદુ P. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. મતલબમાં એક સ્પર્શક દોરીએ. સ્પર્શક અહીંયા સ્પર્શ બિંદુ છે, એનું નામ આપીએ P. આ જે સ્પર્શક દોર્યો એનું નામ આપી દઈએ XY. અને અહીંયા આપણે દોરશું એક ત્રિજ્યા. હવે આવી એક આકૃતિ તમારા પ્રમેયમાં કરવાની રહેશે. બીજું પણ આવશે, તે પણ આમાં હું દોરી જ દઉં છું. Q. શું કહે છે? જો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, સમજો કે એક XY છે, એ O કેન્દ્રિત વર્તુળ છે. O કેન્દ્રિત વર્તુળની P બિંદુએ દોરેલો સ્પર્શક છે. કયો? XY. શું છે? સ્પર્શક છે. P બિંદુએ સ્પર્શતો એક સ્પર્શક એટલે કયો છે? XY છે. આ જે વસ્તુ છે ઈ પક્ષ બનશે. આપણું પક્ષ એટલે શું? તો કે જે આપેલું હોય એને પક્ષ કહેવાય. તો જ્યારે પણ તમે પ્રમેય શરૂઆત કરો ત્યારે પક્ષ, સાધ્ય અને સાબિતી ત્રણ અંગ છે. એમાં પક્ષ, સાધ્ય અને સાબિતી ધ્યાન રાખજો. પક્ષનું, સાધ્યનું અને ઈના પણ માર્કિંગ છે. એટલે પક્ષ લખશો, સાધ્ય લખશો અને ખાલી આકૃતિ દોરશો તો પણ તમને એના ગુણ મળવા પાત્ર છે. જે હોય એના 1.5 ગુણ મળવા પાત્ર રહેશે. બરાબર? એટલે એક્ઝામ ની અંદર કદાચ ઘણા એવું છે કે પક્ષ નથી લખતા અથવા તો પક્ષથી પણ શરૂઆત નથી કરતા, સાબિતી તો ન આવડતી હોય, આકૃતિ ન કરે, સાધ્ય ન લખે, તો એ માર્ક્સ જરાય ન મળે. તો લખ્યું ને એને 1 તો મળશે. બરાબર? હવે જુઓ તો અહીંયા પક્ષ એટલે શું? આમ આપેલ છે અને આપણે દોર્યું છે. જો પક્ષ એટલે શું? કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. વર્તુળનો કોઈ બિંદુ એટલે અહીંયા, અને એ બિંદુએ દોરેલ સ્પર્શક છે. અને એ સ્પર્શક શું છે? XY. કયો સ્પર્શકનું નામ આપ્યું આપણે? XY. હવે અહીંયા મેં XY એક અહીંયા તમે ગમે તે આપી શકો ભાઈ. XY નામ આપ્યું, અહીંયા કોઈ પણ તમે નામ આપી શકશો. તો XY છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, હવે આ સ્પર્શ બિંદુ છે એમાંથી પસાર થતી આ ત્રિજ્યા છે. અને આ ત્રિજ્યાને અહીં શું હોય? આપણે લંબ. લંબ એટલે શું? 90 નો ખૂણો. તો અહીંયા કાટખૂણો બને એવું સાબિત આપણે કરવાનું છે. લંબ હોય છે તો સાબિત શું કરવાનું છે? તો કે OP જે ત્રિજ્યા છે એ કોને લંબ છે? XY ને. કોને લંબ છે? XY ને. તો OP લંબ XY આપણે સાબિત કરવાની છે. એટલે આ બે થયું. આમાં મેં વાત કરી એમાં પક્ષ પણ આવી ગયું અને સાધ્ય પણ આવી ગયું. તો પહેલા લખશું આપણે પક્ષ.
પક્ષ લખશું. ચાલો પછી આવશે સાધ્ય અને પછી આવશે સાબિતી. પક્ષમાં શું લખવાનું કીધું મેં હમણાં કે ભાઈ xy એ O કેન્દ્રિત વર્તુળનું P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. ફરીથી અહીંયા લખીને કહું xy એ શું છે તો કે O કેન્દ્રિત વર્તુળ છે. આખા વર્તુળનું નામ શું છે? O કેન્દ્ર વાળો વર્તુળ. તો O કેન્દ્રિત વર્તુળનો P બિંદુએ સ્પર્શક છે. ફરીથી જોઈએ xy શું છે તો કે એ O કેન્દ્રિત વર્તુળ એટલે આ જે O કેન્દ્ર વાળો વર્તુળ છે એનો P બિંદુએ અહીંયા P બિંદુએ સ્પર્શતો એટલે સ્પર્શ કરશે. P બિંદુએ સ્પર્શ કરતો આ xy છે સ્પર્શક છે. સમજાય બરોબર? તો આ શું છે એનું પક્ષ થયું. હવે સાધ્ય શું? સાબિતી જે કરવાની છે તે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે સ્પર્શ બિંદુ છે એમાંથી પસાર થતી આ ત્રિજ્યા છે ઈ ત્રિજ્યાને લંબ હોય. શું લંબ હોય? આ સ્પર્શક. તો કે આ અને આ એકબીજાને અહીંયા લંબ એટલે શું તો કે કાટખૂણે છેદે એવું સાબિત કરવાનું છે. તો સાબિત કરવાનું છે કે OP લંબ શું આવશે xy. OP લંબ શું સાબિત કરવાનું છે xy. તો આ આપણે જવાબ લાવવાનો છે. તો એક આમાં કામ કર્યું છે આપણે એક્સ્ટ્રા અને મેં પહેલા જ કરી નાખ્યું છે અને તે અલગ કલરથી મેં કર્યું છે અને તે બિંદુ લીધું છે Q. xy ઉપરનું P સિવાયનું Q બિંદુ એક લીધું Q. તો કે P તો છે જ xy ઉપર આખી રેખા છે એના ઉપર P તો છે જ પણ એના સિવાયનું એક બિંદુ Q લેવાનું છે આપણે Q અને પછી Q બિંદુને O અને Q ને શું કરવાનું છે જોડવાનું છે. એટલે કે O અને Q ને જોડો. તો શરૂઆત સાબિતીની ન્યાથી થશે. કેમ કે આ OQ જે આપણે લીધો છે ને Q ઈ ક્યાંય આમાં નથી ઉલ્લેખ. ઈ તો આપણે શરૂઆત કરી છે હવે પ્રમેયની. તો સાબિતીની શરૂઆત કરી એટલે એમાં પહેલું કામ આ કરવાનું છે. તો અહીંયા લખશું કે અહીં શું કર્યું ભાઈ તો કે xy પરનું બિંદુ P સિવાયનું હું લીધું P સિવાયનું Q બિંદુ લો. તો આપણે લઈ લીધું છે અને O Q ને જોડો. શું કર્યું? O Q ને જોડો. તો જો અહીંયા O અને Q ને આપણે જોડ્યા છે. ચાલો હવે તમે અહીંયા વિચારો એક સમજી લેવાનું છે પ્રમેયમાં કાઈ છે પણ સમજવાનું મહત્વનું છે. હવે આ Q બિંદુ છે ઈ ક્યાં હોય? વર્તુળની બહાર હોય, વર્તુળની અંદર જ હોય કે વર્તુળ ઉપર હોય? તો અહીંયા ક્યાં છે? વર્તુળની બહાર છે. હવે કેમ ભાઈ બહાર જ હોય? ધ્યાન રાખજો બહાર જ હોય તો જ સ્પર્શક બને. હવે તમે સમજો કે હું એમ કહું કે આ Q બિંદુ છે વર્તુળની અંદર રાખવું છે. અહીંયાથી પસાર થાય સ્પર્શક બનશે ભાઈ? શું બનશે? છેદિકા બને. તો એ શક્ય નથી. અને જો આ બિંદુ છે અહીં P તો એક છે જ વર્તુળ ઉપર એના સિવાયનું Q વર્તુળ ઉપર લો તો પણ સ્પર્શક બને? ન જ બને ને. કેમ કે તમે અહીંયા P છે સમજો અહીંયા P છે પણ અહીંયા સમજો વર્તુળ ઉપર Q પણ લીધો. હવે આ બેમાંથી આવી રીતે આમ પસાર થાય તો આ શું બને પાછું?
તો પણ છેદિકા બને કે નહીં? તો ક્યાં બિંદુ લેવું પડે? બહાર જ હોય તો જ સ્પર્શક થાય. એટલે અંદર કે વર્તુળ ઉપર હશે તો છેદિકા થાય, સ્પર્શક બને નહીં. એટલે Q બિંદુ ક્યાં હોય ભાઈ? વર્તુળની બહાર. તો અહીંયા લખાણ એ કરવાનું છે. અહીં Q બિંદુ Q એ વર્તુળની બહાર જ હોય છે. તો પછી એમ કેવું પડે ને કે ભાઈ બહાર જ હોય, તો કારણ શું એનું? કારણ કે વર્તુળ ની અંદર કે વર્તુળ પર હોય તો છેદિકા બને છે, સ્પર્શક નહીં. જો અહીંયા કીધું અહીંયા બિંદુ Q છે વર્તુળની બહાર જ હોય છે. જોબ કરવા બેઠો કે ભાઈ ફાઇનલ છે બહાર જ હોય. જો એની અંદર હોય વર્તુળની અંદર કે વર્તુળ પર હોય તો છેદિકા બને. શું બને? છેદિકા, સ્પર્શક નહીં. તો સ્પર્શક બનવો જોઈએ ને, સ્પર્શક થવો જોઈએ. તો અહીંયા સ્પર્શક છે તો એના ઉપરનું બિંદુ Q લીધું, બરાબર ને? તો અહીંયા શું કરવું? તો હવે સમજી શકો. તો જો આ બહાર બિંદુ હોય Q તો તમે અહીંયા બે સરખાવો, OP અને OQ. તો આ બંનેમાંથી મોટું શું? OP કરતા OQ કેવો થઈ જશે? મોટો થવાનો છે કે નહીં? અહીંયા તમે જો તો આ ત્રિજ્યા છે, OP છે. તો આ જે દોરેલો છે એની લંબાઈ મોટી થવાની છે કે નહીં? અંતર તો એનું વધારે છે ને. કોના કરતા વધારે છે? OP કરતા. તો અહીંયા એ ત્રિજ્યા OP કરતા અંતર મોટું હશે. કેવું અંતર હશે? મોટું. OP એ ત્રિજ્યા OQ એ ત્રિજ્યા OP કરતા અંતર કેવું હશે? મોટું હશે. તો હવે એ મોટું હોય તેથી આપણે અહીંયા લખી શકીએ કે તેથી OQ મોટા છે કોના કરતા? OP કરતા. આવી રીતે સંકેત સ્વરૂપે લખી શકીએ કે ભાઈ આ બતાવે છે કે આ OQ છે OP કરતા મોટા દર્શાવે છે. જો આ રીતે થઈ ગયું હોય તો આ હવે આ જે છે કે આ હકીકત કોઈ પણ બિંદુ P સિવાયનું XY છે સ્પર્શક, એના ઉપર P સિવાયનું કોઈ પણ બિંદુ હોય બસ. ઈ જો વર્તુળની બહાર કોઈ પણ બિંદુ હશે P સિવાયનું કીધું, P સિવાયનું કોઈ પણ બિંદુ લેશો એટલે ઈ કેવું હશે ભાઈ? તો કે OP કરતા ત્રિજ્યા કરતા કેવું હશે? મોટું જ મળવાનું છે. કેવું મળશે? મોટું. કેમ કે કોઈ પણ લઈ લો, તમે એમ સમજો કે અહીંયાથી મારે અહીંયા દોરવું, અહીંયાથી અહીંયા દોરવું, અહીંયાથી આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે. હવે તમે સમજો આ બધીમાં મેં જે દોર્યા છે OQ છે OP કરતા મળતા કોઈ પણ P સિવાયનું કોઈ પણ બિંદુ, પછી અહીંયા બિંદુ હોય, અહીંયા હોય કે અહીંયા હોય, અહીંયા હોય, આ બધી છે એ આ OP કરતા તો મોટા જ હશે. એની અંતર મોટું જ હશે. શા માટે? કારણ કે ઈ વર્તુળની કેવું છે? બહારનું બિંદુ છે. અને બહારનું બિંદુ છે P સિવાયનું કોઈ બિંદુ આના ઉપર લેશો તો એ કેવું મળશે? મોટું છે. ને હકીકત છે, સાચું છે. એ કોઈ પણ બિંદુ માટે સાચું છે. એટલા માટે આપણે સાબિત કરી શકીએ ભાઈ, આના ઉપરથી પ્રમેય પૂરો થઈ જશે. સાબિત કરી શકીએ કે OP લંબ OQ. શું કરવા? શા માટે? તો કે OP છે એ હંમેશા બીજા બધી બિંદુઓ કરતા કેવો હશે? નાનો. અને નાનો હોય તો એ શું હોય? ત્રિજ્યા. અને ત્રિજ્યા હંમેશા હોય વર્તુળની અંદર. જો આવી રીતના ત્રિજ્યા સ્પર્શકને સ્પર્શ કરે તો પછી અહીંયા શું બને ભાઈ? કાટખૂણો જ બને. અહીંયા શું બનશે? કાટખૂણો. એટલા માટે આપણે સાબિત કરી શકશું કે OP લંબ XY. તો માત્ર હવે
લીટી લખવાની બાકી છે કે અહીંયા લખશું કે અહીં xy પરનું બિંદુ P સિવાયનું કોઈ બિંદુ માટે xy પરનું P સિવાયનું કોઈ બિંદુ માટે સાચું છે. તેથી OP એ માટે OP લંબ XY સાબિત થાય અથવા